શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્મા નામ સિમંદર વીર કુંદના ભાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાતિ માહી સર્વ ગુણ પર્યાય વિલ નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવારી છૂટે જે વજ્રે સોમોક્ષુ સજળકે પરદ્રવ્ય નાતો છૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણકં જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય હો. પેલો આપણે આગળ ચલાવીએ છીએ 75 વખતમાં તો ઘણા લેક્ચર છે, હજી 4-5 લેક્ચર છે, એટલે આપણે આગળ જઈએ છીએ. એમની ફેવરેટ ગાથા ગુરુદેવની આ પંચ ગાથા છે ને પહેલી, એટલે
એમને બરાબર. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોર્મિ મંગળમ કુરુકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર પંચોતેર અહીંથી ઉદ્ગળ દ્રવ સ્વતંત્ર વ્યાપક હોવાથી છે ને શું કે છે ક્રમ અને નો ક્રમ એ ભૂલગલ છે એ સ્વતંત્રપણે વ્યાપક કરતા હોવાથી સ્વતંત્રપણે વ્યાપક એટલે કરતા હોવાથી ઉદ્ગળ પરિણામનો કરતા છે. એ રાગ આદિનો કરતા પૂદગળ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે નહીં કરતો રાગ આદિ છે એ આત્માની પર્યાયમાં આત્માની પર્યાયથી ષટકાર પરિણમનથી થાય છે. એ તો એની પર્યાયનું સિદ્ધ કરવું હોય ત્યારે અને તેના ક્ષણે તે થવાનું છે એમ જયારે સિદ્ધ કરવું છે ત્યારે પણ તે વિકાર એના ક્ષણે આત્માની પર્યાયમાં આત્મામાં થાય છે. એટલું સિદ્ધ કરીને હવે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એ વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપનું વ્યાપકપણું થઈને વ્યાપ્ય રાગ એનું વ્યાપ્ય કાય ન હોય. બરાબર સમજાવું કાંઈ? હા, એ બે વાત કીધી એ વાત આખીને વાત છે. અહીંયા હવે આત્મા વિતરાગ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ છે તેનો વ્યાપક સ્ત્રીને વ્યાપ્ય જે થાય એ વિકાર ન થાય. બરાબર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એ કરતા થઈને અથવા વ્યાપક થઈને કાર્ય થાય તો એ જાણવા દેખવાના આનંદના પરિણામોના કાર્ય થાય. બરાબર સમજાવું કાંઈ? આવી વાત છે. એથી આમ કે છે કે વિકારી પરિણામ જે થાય અને શરીરની આ પર્યાય થાય એ પૂદગળ પરિણામને પૂદગળ દ્રવ સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂદગળ પરિણામ નો કરતા છે. સ્વતંત્રપણે કરે એમ કે થાય. કર્મ પોતે સ્વતંત્ર થઈને વિકારના પરિણામનો કરતા થાય છે. ત્યાં સ્વભાવ એનો જે આત્માનો એ તો જીન સ્વરૂપી વિતરાગ સ્વરૂપી પ્રભુ છે. વિતરાગ સ્વરૂપી પ્રભુના તો પરિણામ વિતરાગી થાય. એમ સ્વભાવની દ્રષ્ટિ રાખીને જે સ્વભાવ વિતરાગપણે પ્રણમે એ સ્વભાવ રાગપણે ન પ્રણમે એમ સિદ્ધ કરવું. તેથી તે પર્યાય દ્રષ્ટિમાં જે રાગ આદિ થાય છે એ સ્વતંત્રપણે પૂદગળના નિમિત્તના સંબંધે થાય છે. માટે તે પૂદગળ કર્મથી કરતા વ્યાપક અને વિકારી પરિણામ તેનું કાર્ય એટલે વાક્ય. આવું છે. કેટલા પ્રકારે પણ અપેક્ષા ન સમજે ઉપાદાનની જે વાત આવે તો આત્મા અશુદ્ધ ઉપાદાન અને એ
એટલે વ્યવહારપણે, પર્યાયપણે, વિકારપણે પરણમે છે પોતે. કર્મ તો નિમિત્ત માત્ર છે. કર્મને તો એ વિકાર થતા કર્મને તો એ વિકાર અડતોય નથી. એમ કર્મનો ઉદય છે એ રાજને અડતોય નથી. હા, ત્યારે તે રાજના પરિણામ એની પર્યાયમાં સ્વતંત્ર ષટકારકના પરિણામથી થાય એમ એની પર્યાય એનાથી એમ સિદ્ધ કર્યું છે. બરાબર. પણ અહીંયા તો સ્વભાવ એનો નથી. હા, સ્વભાવ જે આત્મા છે તો જેન સ્વરૂપી, વિતરાગ સ્વરૂપી. હા, જેન સ્વરૂપી પ્રભુ તો એના પરિણામ સમ્યક દર્શનના પણ વિતરાગી પર્યાય થાય. કોઈ કહે છે ને કે સમ્યક દર્શન સરાગી હોય ને એ વસ્તુ તો બીજી અપેક્ષા છે. વિતરાગ સ્વરૂપી પ્રભુ, વિતરાગ સ્વરૂપીની પર્યાય વિતરાગ થાય તો સમ્યક દર્શન પણ વિતરાગી પર્યાય છે. અને આગળ જતા ચારિત્ર થાય એ પણ વિતરાગી પર્યાય છે. બરાબર. હા, એ વિતરાગ સ્વભાવનું કાર્ય, વિતરાગ સ્વભાવ વ્યાપક અને અવિકારી પર્યાય એટલો ભેદ પાડીને કથન કરવું એ પણ ઉપચારથી છે. હા, એ અવિકારી પરિણામ એનો કર્તા ને કર્મ પરિણામમાં છે. પણ આત્મા એનો વ્યાપક એટલે પસરીને થાય છે એ પણ એક ભેદ નહીંનું કથન છે. વિકારી પરિણામનો કરતા આત્માને વિકારી પરિણામ કાર્ય એ પણ ઉપચારથી કથન છે. એમ દૈવ કર્મને પરવણ કરતા ઉપચારથી પણ નથી. તેમ કર્મ અને શરીર કે આત્માના વિકારી પરિણામનો ઉપચારથી પણ કરતા નથી. પણ ત્યાં સ્વભાવની દ્રષ્ટિથી કથન કરવું છે. ભગવાન આત્માના અનંત ગુણો છે. એમાં કોઈ ગુણ વિકારપણે પરણમે એવો ગુણ નથી. એથી એ સ્વભાવી વસ્તુ સ્વભાવના પરિણામપણે પરણમે અને એનો એ કાર્ય વ્યાપ છે એમ કહેવાય. પણ વિકારી પરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવ દ્રષ્ટિએ એમ નહીં. બરાબર. આટલી બધી અપેક્ષાઓ રાખી નાખવા. અહીં પૂતગળ દ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કરતા થઈને સ્વતંત્ર એ કરતા છે. કર્મ સ્વતંત્રપણે કરતા થઈને પૂતગળ પરિણામનો એટલે કે રાગ દ્વેષ પંચપાપના ભાવનો કરતા છે. આ દ્રષ્ટિએ સમજાણું થાય. બરાબર. અને પૂતગળ પરિણામથી વ્યાપક વળી એ રાગ ને દ્વેષ અને પરિપાપના ભાવ એ પૂતગળ પરિણામને તે વ્યાપક વળી એટલે કર્મના વ્યાપક વળી સ્વયં વેપાતું, સ્વયં થતું, સ્વયં કાર્ય થતું હોવાથી તે પૂતગળ પરિણામનું પૂતગળ પરિણામ તે પૂતગળ નો કાર છે. આવી વાત છે. કઈ અપેક્ષા કથન છે એ જાણે નહીં. એક જ અપવાદ પડે કે બસ
કર્મથી જ વિકાર થાય, કર્મથી વિકાર. ભાઈ પરદ્રવથી થાય, ત્રણ કાળમાં ન હોય. વનમાં કે ક્યાંક ગયા હશે તંત્ર તે સમયે થાય છે. શું કીધું? કહું છું આ કહેવા માંગે છે શું એ સમજણ નથી પડતી. એટલે આમ જો આપણે લાલચંદભાઈ સાંભળીએ ને તો વિશેષ હોય એ વિશેષ સામાન્ય ને અનુરૂપ હોય. વિશેષ હા. અલગ જાતનું અને સામાન્ય અલગ જાતનું એમ ન હોઈ શકે. ના બરાબર છે. તો હવે પૂતગલ જે આ રાગ છે એ પૂતગલના પરિણામ છે, અહીંયા એમ સિદ્ધ હા. કર્યું છે. એટલે પૂતગલના હા. પરિણામ છે એ તો પૂતગલથી થાય. અહીંયા બરાબર. રાગ જેમાં થતો નથી. રાગ છે રાગ વિશેષ અને આત્મા સામાન્ય એવું તો બની શકતું નથી. એની બંનેની જાતિ અલગ છે. એટલે રાગ થાય છે એ પૂતગલથી થાય છે એમ એ આપણું કરે છે. અચ્છા. આવશે સમજો આવશે જ બધું આવશે. પણ તે ગુણને સ્વભાવ નથી, તેથી ગુણને સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી, ત્યારે તેનું કાર્ય તો કરતા કર્મ છે એમ કરીને ભિન્ન પરથી જુદો પડે. બરાબર. સ્વથી એને જુદું પડી દીધું. જ્ઞાતા છે ને પરિણામ તરીકે ભલે કરતા કહો, પણ કરતા પણ કરવા લાયક છે એવી બુદ્ધિ પણ કરતા નથી. હા, કેટલી અપેક્ષા. કુર્તાળીમાં એમાં એમ કહ્યું કે પરિણામની અપેક્ષા એ તો જ્ઞાની કરતા છે, એનો અધિષ્ઠાતા છે. કઈ અપેક્ષા એ? આ પ્રવચન સાર નય અધિકાર. એ જ્ઞાન પરિણામ એનું છે એટલું બતાવવા કરતા તે પરિણામ તે કરતા છે એમ કીધું. પણ અહીંયા તો સ્વભાવની દ્રષ્ટિમાં એનું પરિણામ એ સ્વભાવનું હોય છે. એનું પરિણામ વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કરીને સ્વભાવના પરિણામ તેને જુદું પડી. આવું હવે આટલું બધું બોલી વાત ભાઈ કે છે કે બે વર્ષ બોલો છોકરાની વાત છે ને કે બ્રાહ્મણ વાવા એને ખબર છે બધાને, પણ એ માનતા નથી કહેતી. એવું લાગે છે એ લોકો કે પણ એ લોકો માનતા નથી. ભાઈ કે હિંમતભાઈ કે બ્રાહ્મણ વાળા નહીં. આ વસ્તુની કઈ જીવ થવું જોઈએ ને એમને એમ પસંદ કહીએ તે શું એનો અર્થ. અહીંયા તો ભગવાન એમ કે શુદ્ધ નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિએ કે જે ભગવાન આત્મા એનો સ્વભાવ તો વિતરાગ છે ને, અકષાય સ્વભાવ છે ને, શુદ્ધ સ્વભાવ દરેક ગુણ શુદ્ધ છે ને, એ શુદ્ધ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ થાય એ છે નહીં. એટલું સિદ્ધ કરવા એ વિકારી પરિણામનું વ્યાપક કર્મ છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ નામ થાય છે. આવું ક્યાં હજી તો હવે પૂતગલ કહી દઈશું. પૂતગલ પરિણામ ને પૂતગલ કહેશું. પૂતગલ ને એના આત્મા ને જ્ઞાયક છેલ્લો છે એ પૂતગલ જ છે કે જીવદ્રવ નહીં. ભગવાનની ભક્તિ ને સ્તુતિનો રાગ છે એનો કરતા કે છે કે કર્મ છે એમ કે
હે કરતા જ્ઞાની કેમ હોય શકે? જ્ઞાન સ્વરૂપમાં ક્યાં પણ વિકારનો પરણમો થશે? એનો કેવો અનંતા ગુણો છે, પણ કોઈ ગુણ વિકાર પણ એ પરણમે એવો કોઈ ગુણ નથી. એટલે પર્યાયમાં થાય છે માટે પરના લક્ષ્ય થયેલું, તેથી તે વ્યાપક ને તેનું વ્યાપ. બરાબર. ભગવાન આત્મા નિર્મળ અનંત ગુણ વ્યાપક એટલે કરતા અને વિકારી પર્યામ વ્યાપ એટલે કાર્ય. એ નહીં બંધ બેસતું નથી. તો ચેતનજી આવી બધી અપેક્ષાઓ ના બધું હે ગંભીર વસ્તુ વાત સાચી. સ્વયં વ્યપાતું એટલે સ્વયં થતું, સ્વયં કાર્ય થતું. કર્મને લઈને પુણ્ય પાપના ભાવ, ભક્તિ આદિના ભાવ, ભગવાનની સ્તુતિના આદિના ભાવ, એ કર્મ વ્યાપક થઈને વ્યપાતું એટલે થતું કાર્ય હોવાથી એ પૂતગળનું કાર્ય છે. જીવનભાઈ આવી ગંભીર વસ્તુ છે બાપુ. આ તો આ જ્ઞાનીની વાત છે ને. આમાં જીવ છે એ જ્ઞાની છે, હા જ્ઞાન એને સમ્યક દર્શન થઈ ગયેલું છે. થઈ ગયું ને, પંચોતેર બી કથા થઈ ગઈ. હા એટલે હવે આજે જ્ઞાની આ રીતે જુએ ઓળખાય. છે. જ્ઞાની વિકારને આ રીતે જુએ છે કે મારું કામ હા. નથી, એ મારું કામ નથી એમ. એટલે પૂતગલનું કામ છે, રાગ પૂતગલ છે. તેથી પૂતગળ દ્રવ્ય કરતા થઈને જોયું, પૂતગળ કર્મ વળી કરતા થઈને તે કર્મ પણ કરવામાં આવતું જે સમસ્ત કર્મને નો કર્મ પૂતગળ પરિણામ જોયું. એ કર્મના પરિણામ ને નો કર્મ શરીર આદિના ભાષાદિના એ પૂતગળ પરિણામ તેને જે આત્મા પૂતગળ પરિણામ ને આત્માને ઘટ કુંભારની જેમ દાખલો જેવું પૂતગળ પરિણામ આત્મા પૂતગળ પરિણામને આત્માને એ રાગના દ્વેષના પરિણામને આત્માને ઘટ ને કુંભારની જેમ કુંભાર વ્યાપક ને ઘટ એનું વ્યાપ નથી. આ ગળો નથી કરાતો, કુંભારથી નથી થતું, માટીથી થાય છે. બાપુ પરદ્રવ્યને શું સંબંધ છે? પરદ્રવ્ય નિમિત્ત માત્ર હો, પણ એથી કરીને એનું કાર્ય કેમ કરે? ઘટને કુંભારની જેમ કેટલી રાગદ્વેષના પરિણામ અને આત્માને ઘટને કુંભારની જેમ વ્યાપક ભાવના અભાવને લીધે કેટલી ટીકાઓ ગંભીર. શું કહ્યું કે દયા દાન વ્રત આદિના કે ભગવાનની સ્તુતિના જે પરિણામ છે એ પરિણામને અને આત્માને ઘટને કુંભારની જેમ ઘટ વ્યાપ અને કુંભાર વ્યાપક એમ નથી. તેથી તે પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. ઘટ કુંભારની જેમ વ્યાપક ભાવના ભાવને લીધી કુંભાર વ્યાપક થઈને પસરીને ઘટનું કાર્ય કરે એવો અભાવ છે. એમ આત્મા વ્યાપક થઈને પસરીને વિકારના પરિણામ કરે એમ અભાવ છે. બહુ આવું વાતું છે. સ્વભાવની વાત કીધી ને
વસ્તુ સ્વભાવ છે ને એની દ્રષ્ટિ થઈ છે. બરાબર સ્વભાવ છે એની દ્રષ્ટિ થઈ છે. એટલે સ્વભાવનું પરિણામ તે વિકારી પરિણામ ન હોય એ અહીં વાંચેલું છે. હાજી આગળ તો દેશી મિથ્યા અને અવૃતને પરમાત્મા પરિણામ જીવના છે અને એક જળના છે, બે જુદા છે. એમ આ દેશી 85 ગાથા. જો અને શાગીર આવી ગઈ છે. આઈ મીન ડોલીબેન અને નિશા નીતા બધા. હવે આપણે છે ને આપણે મેન્ટલી અથવા તો લખીને ગમે તેવી રીતે દરેક ગુરુદેવના પ્રવચનમાં નક્કી આપણે કરવાનું. એક તો જાણે આત્માનો મહિમા બહુ જ આવે ગુરુદેવને, બરાબર? મહિમા એટલે એ મહિમાના યાદ રાખવાના પોઈન્ટ કે કઈ રીતે મહિમા કીધું આત્માનો. અને બીજું આજે આ પ્રવચનની અંદર ભેદદાન કેવી રીતે કરવાનું કીધું. દરેક પ્રવચનમાં ભેદદાનની વાત આવે ને, એટલે આ પ્રવચનમાં કઈ ભેદદાન હતું એ આપણે પછી ડિસ્કસ કરવાનું. મહેશની ટીમ આ પ્રવચનમાં ઓછી ખબર પડે છે બેઠી પછી. આમાં આપણે એમ કરશું, 75 ની ટીકા પહેલા વાંચશું, ઓકે, એક મિનિટ. એટલે આમ અનુસંધાન રહે, આપણને ખબર પડે. ચલો અહીં તો પહેલેથી જ ચલો નિમિષા. હા, હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું ચિહ્ન કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે: પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથાર્થ: જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતું નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. સંસ્કૃતમાં ખાલી સંસ્કૃત. હા, ઓકે. યહ આત્મા એનમ કર્મણઃ પરિણામ ચ તથા એવ ચ નો કર્મણઃ પરિણામમ ન કરોતિ જાનાતિ સહ જ્ઞાની ભવતિ. સમજે ને, આપણે આખું નહીં વાંચીએ કારણ કે લાંબી છે થોડી. થોડું પહેલા વાંચીએ. અચ્છા, અડધું વાંચીએ, અડધું, કારણ કે આમાં તો ઘણો ટાઈમ જવાનો છે. બોલો નીતા. નીતા ભાભી છે? મ્યુટમાં છે. વાંચો. હા, વાંચો ભાભી. હા, નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શરસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂલતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ, તે બધું પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે, તેમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કરતા છે અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાત હોવાથી વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મ પૂતગલ પરિણામ, તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. આપણે અહીંયા રોકાઈએ. એક વખત ફરી કરીએ. અત્યારે વાંચ્યું ને, ફરીથી વાંચું. આ જ વસ્તુ ફરીથી વાંચું એટલે આપણે યાદ રહી જાય. ફરીથી. હા, નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન
સ્થૂળતા, સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, તેમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કર્તા છે, અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મ પૂતગલ પરિણામ, તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભાની જેમ વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા કર્મ નો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરિણામ આટલું રાખીએ. હજી આપણે બાર હતા ગુરુદેવ અહીંયા સુધી આવતા. રંજનબેન, તમારે કઈ કેવું છે? એટલે mute લાગે. આમાં પૂતગલ પરિણામીના પૂતગલના જે કાર્ય કરે છે એ પૂતગલનું છે. એટલે જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ છે ત્યાં કર્તા કર્મ છે. બરાબર ને? અને આત્મા માત્ર એ પૂતગલ પરિણામને જાણે છે. એમાં કરવામાં એનું કઈ યોગદાન નથી. માત્ર જાણે છે, એના કર્મને ને નો કર્મને પરિણામને જાણે છે. આટલું જ કેવું છે ને? આમાં છે ને આજે છે ને હું સવારે લાચનબાને હા. સાંભળતો હતો. 19મી ગાથા એમાં જો આમાં આજે અંતરંગ અને બહિરંગ આવી ને વાત, તો ત્યાં પણ એવું જ છે બહિરંગ વાત. તો અંતરંગ છે આપણને, એટલે અંતરંગ લાગે તો આપણને અંતરંગમાં લાગે કે અંતરંગમાં તો જ્ઞાન થતું હશે ને, અંતરંગના પરિણામ તો જ્ઞાન ના હશે ને. એને બદલે અહીંયા પણ અંતરંગમાં આ જે બધા મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આવ્યું ને બધું, એને અંતરંગ કીધું છે. એટલે ખરેખર અંતરંગમાં એટલે ખરેખર આત્મામાં નહીં. જેને કે એ આપણો નજીકનો પાડોશી છે, દૂરનો પાડોશી છે, એટલો ફરક છે. પણ એ આત્માની અંદર નથી. એટલે સ્પર્શ રસ ગંધ દેખાય છે, પણ આ મોહ રાગ દ્વેષ ફિઝિકલી દેખાતા નથી, એ અનુભવાય છે. હા, આપણે અંતરંગ કીધું ને, અંતરંગ એટલે આપણને લાગે અંતરંગ એટલે આત્મામાં થતા હોવા જોઈએ ને. અંતરંગ આત્મામાં થવું જોઈએ ને, તો ખરેખર આત્મામાં થતા નથી. એ નજીકનો પાડોશી છે. અંતરંગ છે અહીંયા, અંતરંગ એ નજીકનો પાડોશી છે, અને બહિરંગ તો દૂરનો પાડોશી છે. એટલે આપણું શરીર છે, સમજો, શરીર એ અંતરંગ કીધું, અને ઘર ને બહાર ને બધું છે એ બધું બહિરંગ કીધું. એ રીતે અહીંયા અંતરંગ છે. હા, શરીર તો બહિરંગ આવશે. જે બદ્ધ નો કર્મ છે ને, બદ્ધ નો કર્મ એ અંતરંગમાં આવશે, અને અબદ્ધ નો કર્મ છે એ બહિરંગમાં જશે. 19મી ગાથાની વાત કરું છું. અચ્છા, 19મા ગાથા. હા, એટલે આજે શબ્દ, વર્ણ, બંધ, સંસ્થાન ને બધું છે ને, સુરતા, એ બધા બહિરંગના છે. સ્પર્શ રસ ગંધ એ બહિરંગના છે, અને સુખ દુઃખ જે થાય છે એ અંતરંગ છે. એટલે જ્ઞાનીને અંતરંગ અને બહિરંગ બંને પરિણામ પૂતગલના લાગે છે. એ એકે જીવના પરિણામ નથી. નહીં તો આપણને લાગે ને કે અંતરંગ છે તો જીવના પરિણામ આવવા જોઈએ. એમ નથી, કારણ કે એનું વ્યાપ્ય વ્યાપકપણું નથી. એટલે એનું વ્યાપ્ય વ્યાપકપણું પૂતગલ સાથે છે. એટલે અંતરંગ છે તો પણ પૂતગલના જ છે. બરાબર છે ને? એ તમે જોયો. બરાબર. ઓકે, તો ગુરુદેવ કહેશો. બરાબર. અહીંયા તો વસ્તુનો સ્વભાવ ચૈતન મૂર્તિ ભગવાન, રાજના પરિણામથી ભિન્ન પ્રભુનો સ્વભાવ, એવું જ્યાં અંતર જ્ઞાન થયું, એ જ્ઞાનીને રાગ તેનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક નથી.
કોની પેઠે? ઘટ ને કુંભારની પેઠે. કુંભાર વ્યાપક અને ઘટ એનું કાર્ય નથી, તેમ આત્મા વ્યાપક સ્વભાવ અને વિકારી પરિણામ વ્યાપ ઘટ કુંભારની જેમ નથી. બરાબર. હા 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 હા, કેટલું યાદ રાખવું. હા હા, એ મહાપ્રભુ છે, ચૈતન્ય સ્વભાવ જેનો છે. હા હા હા, પર્યાયનો અંશ છે, વિકૃતિ એ વસ્તુ જુદી ભીન કરી નાખી. ભગવાન આત્મા ઘટને કુંભારની જેમ, એટલે કુંભાર કરતા અને ઘટ કર્મ, કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ નથી, તેમ આત્મા વ્યાપક અને વિકરાઈ પરિણામ વ્યાપ્ય એમ નથી. હા હા, આવું મારે કારણ કે બેયની જાત જુદી છે, સ્વરૂપ આવું છે. હા. બંનેની જાત જુદી છે. બરાબર. બંનેના બરાબર છે. સામાન્ય એનું સામાન્યનું વિશેષ નથી. હા, બરાબર છે. બરાબર. ઘટ કુંભારની જેમ વ્યાપક ભાવના ભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી, ઘટનો કરતા કુંભાર એની અસિદ્ધિ હોવાથી, એમ વિકારી પરિણામનો કરતા આત્મા એ અસિદ્ધિ હોવાથી. બરાબર. હા હા, પરમાર્થે કરતો નથી. હા હા હા, ઘટને જેમ કુંભાર પરમાર્થે કરતો નથી, એમ વિકારી પરિણામને આત્મા સ્વભાવથી પરમાર્થે કરતો નથી. બરાબર. હા હા, ભાષા તો હાડી, પણ બાપુ ભાવ તો જે છે ભાવ શું ખાયા. જો આમાં છે ને, હવે એમ જવાનું આપણે કે જ્ઞાનીને આવું લાગે છે કે હું વ્યાપક અને વિકાર પરિણામ મારું વ્યાપ્ય એમ નથી માનતો જ્ઞાની. બરાબર. હા કુંભાર અને ઘટની જેમ કુંભાર વ્યાપક અને ઘડો વ્યાપ્ય એમ જ્ઞાની નથી માનતા. હવે આપણે એમ લેવાનું કે જે કુંભાર વ્યાપક અને ઘડો વ્યાપ્ય એમ નથી માનતો, એમ નથી જે માનતો, એ જ્ઞાની થઈ જાય છે. એટલે હું વ્યાપક અને વિકારી પરિણામ મારું વ્યાપ્ય એમ જે નથી માનતો, એ જ્ઞાની થઈ જાય છે. બરાબર. એટલે આપણે બરાબર. reverse. જે એમ માને છે કે ના ના વ્યાપક હું છું ને વિકારી પરિણામ મારું વ્યાપ્ય છે, એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી એ અજ્ઞાની રહે છે. બરાબર. મહેશ કહેતા હતા ને કે હાઉ કેન વી બી, કે ના વ્યાપક તો આપણામાં જ થાય છે, ગુસ્સો તો મારામાં જ થાય છે ને, બીજા કોનામાં થાય છે? તો જ્યાં સુધી એ માને છે ત્યાં સુધી અજ્ઞાની રહે છે. અને જ્યાં સુધી એ માને છે કે મારું વ્યાપ્ય નથી, ગુસ્સો કરવો એ મારું વ્યાપ્ય નથી, તો એ જ્ઞાની થઈ જાય છે. બરાબર. 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 પરંતુ માત્ર ભૂતગળ પરિણામના જ્ઞાનને હા 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 હા, એટલે કે રાગ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો વિકલ્પ થાય, પણ તેના જ્ઞાનને, ભૂતગળ પરિણામના જ્ઞાનને એ પણ નિમિત્ત સમજે. એ જે પરિણામ થયા તેના જ્ઞાનને, તેનું જાણવું, તેના તે સમયે જ્ઞાનની પર્યાય સત્કાર રૂપે પ્રણમતી જ્ઞાનની પર્યાય ઉભી થાય છે. હા હા હા, તે પરિણામના જ્ઞાનને, આમ પરિણામના જ્ઞાનને ભાષામ છે, પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય પોતાથી સત્કાર રૂપે પરમે છે, જેને રાગના પરિણામની જ્ઞાન એવી પણ અપેક્ષા નથી. પણ આઈને સમજાવવું છે
એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનને એટલે કે જે કંઈ દયાદાન ભક્તિ સ્તુતિનો વિકલ્પ થયો તે કાળે અહીંયા જ્ઞાન પોતે સ્વપર પ્રકાશના પોતાપણે પોતાથી પરણમે છે. તેને આ જ્ઞાન રાગના પરિણામના જ્ઞાનને, રાગના ભાવના જ્ઞાનને, એ જ્ઞાનના પરિણામને કરતો આત્મા છે. રાગના પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો એ પણ ઉપચારથી છે. ભાઈ એમાં આ કળશ છે ને, કળશ 49 ભાઈમાં નાખ્યું છે કળશ ટીકા. એટલે જ્ઞાનની પર્યા પણ ખરેખર તો કર્મના ઉદયને જાણતી નથી, પણ અત્યારે કેવું છે એટલું. ના એટલે તે વખતે જ્ઞાનની પર્યાય સ્વયં પોતે પરને જાણતી ઉઠે છે ને રાઈટ. અંતરંગમાં, હા, એની વાત. અને ઉપચારથી કીધું છે અહીંયા, હા. એને જાણે છે. હા, જાણતી ઉઠે છે. એ તો પોતે પોતાથી ઉતરે છે, પોતાના સામર્થ્ય. બરાબર. જ્ઞાનની પર્યાયનો કરતા આત્મા કર્મ એ પણ એક ઉપચારથી ભેદ છે. એમાં છે ભાઈ, કળશ ટીકામાં છે. પરનો તો ઉપચારથી કરતા નથી, રાગનો આત્મા ઉપચારથી પણ કરતા નથી સ્વભાવ દ્રષ્ટિએ, પણ રાગનું જે જ્ઞાન કહેવામાં આવે છે એ પણ અપેક્ષિત સમજાવવા માટે એ વખતે જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશકપણે સ્વતઃ પરિણમનનો સ્વભાવ છે. તેથી ષટકારકપણે તે જ્ઞાન પરિણામ પરિણમે છે. એ જ્ઞાન પરિણામને પૂતગળના પરિણામના જ્ઞાનને એમ કીધું. સમજાણું કાંઈ? બહુ ગંભીર વસ્તુ છે બાપુ. એ પૂતગળ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે, એ આત્મા તે જ્ઞાનના કાર્યપણે પરમે છે. એ જ્ઞાનનું કાર્ય તે પણ પરમે છે. રાગનું કાર્ય તે પણ પરમતો નથી. સમજાય છે? ભાષા તો બહુ હાદી, પણ બાપા ભાવ તો જે છે ને ભાઈ, આ તો પ્રભુની પ્રભુતાનું વર્ણન છે. પામરતા જે થાય છે એ પ્રભુતાનું કાર્ય નહીં, એમ સિદ્ધ પ્રભુત્વ ગુણે ભરેલો ભગવાન, અનંતા ગુણના પ્રભુત્વથી ભરેલો પ્રભુ, એ પોતે રાગના પરિણામને વ્યાપકપણે કરતા થઈને કરે, કેમ બને? કેમ કે એના કોઈ દ્રવ્યમાં નથી, એના ગુણમાં નથી. સમજાણું કાંઈ? એ પૂતગળ પરિણામના જ્ઞાનને એ ભાષા ખરેખર તો એ જ્ઞાન જે છે એ પૂતગળ પરિણામનું જ્ઞાન છે એ કેવો વ્યવહાર છે? એ જ્ઞાનનો પર્યાય તે કાળે ષટકારકપણે સ્વતંત્ર સમયનો પરપણમે છે, જેને પરની અપેક્ષા તો નથી, પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. અરે આવું તત્વ એને લોકો કઈ કઈ દ્રષ્ટિએ વીખી નાખે છે પોતાની દ્રષ્ટિએ એને. કળશમાં લીધું છો આમાં, પછીનો કળશ આવશે 49. એમ કે પોતાના જ્ઞાનના પરિણામને કરે એ પણ ઉપચારથી છે. ભેદ થયો ને એટલો. પરિણામને કરે છે તે યથાર્થ છે. શું કીધું? એ રાગનું જ્ઞાન એ તો નિમિત્તિ કથન, અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે એ પણ ભેદ. બાકી જ્ઞાનના પરિણામને પરિણામ ષટકારક રૂપે પોતે પર્યાય કરે છે,
એ નીચે છે. હા હા ખરેખર તો છે ને જ્ઞાનની પર્યાયને કરે છે પોતે એમ કેવું એ પણ વ્યવહાર થઈ જાય છે. હવે સમજાવી શકવા માટે સમજાવવા માટે બીજું કોઈ કે કોઈ કોઈને આપણે રસ્તો કરતું નથી. નથી, સ્વતંત્ર થાય છે. હા કોઈ એટલે એ કોઈને સમજાવવાનો કરતું નથી, સ્વતંત્ર. હા પણ એમ કેવું એ પણ વ્યવહાર હા. થઈ. પણ કેવું પડે છે, હા કેવું પડે છે. બીજો કોઈ રસ્તો નથી. બરાબર છે નિમિષા? હા હા મમ્મી કહે છે એટલે ના ના तो पंडित जी समझ में आते हैं? ख्याल आवे बात भाषा तो हादी है. भगवान तारी मरतानी શું વાત કરી કે પ્રભુત્વ ગુણથી ભરેલું ભગવાન પામર રાગના પરિણામ મને કેમ વ્યાપે છે? હા 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 એમ કે છે. હા એ રાગના પરિણામનું જ્ઞાન તે આત્માનું કાર્ય એ પણ ભેદથી કરતું. પરિણામનું કરતા કાર્ય પરિણામ કારણ અને પરિણામ કાર્ય એના એ પરિણામ. કરતા કહો કારણ, કરતા કાર્ય કહો કર્મ કહો. સ્વતંત્રતા રહી શકે. સ્વતંત્ર છે. દરેક સમયનો પર્યાય સત છે તેને હેતુ ન હોય. છે ને હેતુ શું છે? એ પોતાથી છે અને પરથી છે એમ કેવું? હા હા એ રાગ થયો એનું જે જ્ઞાન થયું એમ કેવું એ વ્યવહાર છે. અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એમ કેવું એ વ્યવહાર છે. અને જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એ વ્યવહાર છે. પરિણામને કરે છે રાગની અપેક્ષા વિના, દ્રવ્યોની અપેક્ષા વિના. હા 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 એથી ઠીક કલુસ્કારે બીજું છે. આમાં કલું છે ને કેટલા મસા? 49. ઓગણપચાસ ને વ્યાપક છે ને. દ્રવ્ય પરિણામી પોતાના પરિણામનો કરતા, વ્યાપ પરિણામ દ્રવ્ય કાર્ય. જેમાં આવો ભેદ કરવામાં આવે તો થાય, ન કરવામાં આવે તો નથી થતો. શુદ્ધ જીવ સત્વથી પૂતગળ દ્રવ્યનું સત્વ ભિન્ન છે. નિયુક્તથી વ્યાપક નો નથી. ભાવાર્થ એમ છે કે ઉપચાર માત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કરતા છે. રાગ નો કરતા તો નહીં, પણ રાગ સંબંધીનું જ્ઞાન કેવું એ નિમિત્ત છે. અને એ જ્ઞાનના પરિણામનો આત્મા કરતા કેવો એવા ઉપચાર છે. કારણ કે પરિણમન પર્યાય ષટકારથી સ્વતંત્ર પ્રણમે છે. સ્વતંત્રપણે પ્રણમે કરતા થઈને એને કોઈ બીજો કારણ હોય નહીં. સમજાય છે કઈ? જેવું છે બહુ. એ કેવું કીધું ને, ઉપચાર માત્ર પોતાના પરિણામનો, જ્ઞાનના પરિણામનો કરતા ઉપચાર. તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો તેમાં દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્યનો ઉપચાર માત્ર પણ નથી. રાગના પરિણામનું જ્ઞાન થયું એ તો જ્ઞાનનું જ્ઞાન છે, રાગના પરિણામનું નથી. છતાં એને સમજાવવું છે એટલે કે રાગ થયો ભગવાનની સ્તુતિનો આદિ. એ રાગનું જ્ઞાન થયું એ નિમિત્તે કથન છે. બાકી જ્ઞાનથી થયું છે એ રાગથી જ નથી,
દ્રવ્યગુણથી નથી. હા 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 હા. એવા જ્ઞાન પરિણામનો સ્વતંત્રપણે ષટકાર રૂપે પર્યાય પણ છે. એને દ્રવ્યનો કરતા કેવો, દ્રવ્ય સ્વભાવ કરતા કેવો, એ પણ ઉપચાર ને મેળવાનો ખાતો એની દૃષ્ટિએ પછી હું બદલે, તું બદલી જાય ને. હા હા હા. સમજાયું છો? જેવું છે એમ બાકી અંદર સમજાયું નથી. કેમ? બરાબર. જો જુદું પણ લખે છે ને અંદર. હા હા. પરંતુ પૂદગલ પરિણામના જ્ઞાનને ભાઈ છે ખરી તો એ પરિણામ જ્ઞાન આત્માના નથી. પરિણામ પરિણામના છે. પણ અહીં સમજાવવું છે એટલે સી રીતે સમજાવવું? રાગનો કરતા નથી એમ સમજાવવું છે. ત્યારે શું કેનો કરતા છે? કે રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાથી પોતામાં થયું તેનો તે કરતા કહેવામાં આવે છે. એ પણ ભેટથી. હા હા હા. ગજબ વાત છે. આવી વાત સર્વજ્ઞ સિવાય, સંતોષ ના વિતરાગી સંતોષ સિવાય ક્યાંય હોય. બરાબર. હા હા. ઉદ્ગળ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. જોયું? પછી ઓલા રાગને જાણે છે એમ નહીં. રાગના પરિણામને આત્મા કરતો પરિણામને જાણે છે, રાગને જાણે છે એમ નહીં. પેલો વ્યવહાર જાણેલો પ્રયોજન આવે છે ને, એ અહીં લડી દીધું. હા 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 હા. આ તો બાપા એક એક અક્ષર આ તો સર્વજ્ઞની વાતો છે. હા હા. સર્વજ્ઞના કેળા એ તો સંતોની વાતો બાપા. કથા નથી, વાર્તા નથી. હા હા. એવા પોતાના આત્માને જાણે છે. જોયું? એવડા પરિણામને જાણે છે. રાગને જાણે છે કે નહીં એમ. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છો. તેનું આ જ્ઞાતાપણે જ્ઞાન કરે છે પર્યાયમાં, તે પણ વ્યવહાર છે. અને તે પરિણામ પોતાના આત્માને જાણે છે. તે પરિણામ પોતાના છે, રાગના નહીં. રાગથી થયા નથી. એ રાગને જાણતું નથી, એ પરિણામ ને જાણે છે. સમજાણું કાંઈ? એવા પોતાના આત્માને જાણે છે, પર્યાયને જાણે છે. આત્માને જાણે છે, નહીં કે રાગને જાણે છે. તે આત્મા કર્મ નવકર્મથી અત્યંત ભિન્ન, રાગ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો. જ્ઞાન સ્વરૂપ થયો થકો, જાણવાના સ્વભાવપણે થયો થકો જ્ઞાની છે. હા 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 હા. હા, એની મારે વાંચેલ કઈ બરાબર એવું નથી. કારણ કે હું કંઈક નખતી નાખે. હા હા હા. એવી વાત છે. જ્ઞાન પરિણામને જાણે છે, જ્ઞાની કે એ જ્ઞાન પરિણામને જાણે, આત્માને જાણે છે. આત્માના પરિણામ છે માટે આત્માને જાણે છે. રાગને જાણતું નથી એમ બતાવવા, આત્મા પોતાના પરિણામને આત્મા જાણે છે. તે આત્મા ને જાણે છે. પહેલા એના થયા ને એના પોતાના આત્માને જાણે છે. હા 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 હા.
કેમ કે તે જ્ઞાનના પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને પરજ્ઞેયને જાણે છે. એમ કેમ ન કહેતા તે પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને પરિણામ પરિણામને જાણે છે. એથી આત્માને જાણે છે એમ કીધું છે. શું કહ્યું? તે પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને તે પરિણામ પરિણામને જાણે છે. એથી આત્માને જાણે છે એમ કહેવામાં આવ્યું છે. આ કહું છે ગાથા અલૌકિક છે. હિન્દીમાં સમજમાં આવે છે નહીં? હિન્દી એને નવા છે કરી. અત્યંત સ્વરૂપ થયો તો જ્ઞાની છે. રાગથી ભિન્ન પણ રાગનું જે જ્ઞાન પરિણામ થયું એ પોતાથી થયું છે. એવો જ્ઞાની થયો તો કહો આત્મા તે જ્ઞાની છે. સમજાણું કઈ? ટીકા ઘણી ગંભીર છે, ઘણી ગંભીર છે, બહુ ઊંડી. ઓહો ભૂતગળ પરિણામનું જ્ઞાન ભાષા આવે છે. આત્માનું કર્મ કઈ રીતે છે એ રાગનું થયું એ જ્ઞાન છે તો જ્ઞાનનું જ્ઞાન. પણ આથી નિમિત્ત સમજાવવું છે ને. ભૂતગળ પરિણામનું જ્ઞાન એટલે કે દયા દાન વ્રત ભક્તિ સ્તુતિનો જે વિકલ્પ ઉઠ્યો એનું જ્ઞાન નિમિત્ત એનું જ્ઞાન એને આ થાય છે ને. એટલે છે તો પોતાથી સોફર પહોંચાશે. પણ આ છે એમથી હું લોકાલોકનું જ્ઞાન એમ કીધું ને, એ લોકાલોકનું જ્ઞાન નથી, ખરેખર તો જ્ઞાન જ્ઞાનનું છે. સમજાવું કાંઈ? પર પ્રકાશકમાં પોતાનો સ્વભાવ છે. પરને લઈને પ્રકાશક સૌને એમ નથી. એ પર સંબંધીનું પોતાનું પર સંબંધી જ્ઞાન છે. સર્વજ્ઞ સ્વરૂપમાં આત્મજ્ઞ કીધું ત્યાં શક્તિમાં ભાઈ લીધું ને. સર્વજ્ઞ એ આત્મજ્ઞ છે, એ પરજ્ઞ નહીં. સર્વજ્ઞ સ્વભાવ જ સ્વનો સ્વતઃ છે. એ પર્યાયમાં સર્વજ્ઞપણું આવ્યું. સર્વ એટલે પર છે એમ નહીં, એ આત્મજ્ઞ છે. એ આત્મજ્ઞ સર્વજ્ઞ ને આત્મજ્ઞ કહેવામાં આવે છે. પર હવે આવી હતું ક્યાં? ભૂતગળ પરિણામનું જ્ઞાન એટલે કે દયા દાન ભક્તિ ભક્તિ આદિના પરિણામ એનું અહીં જ્ઞાન. કારણ કે જ્ઞાન જ્ઞાનનું છે ને, જ્ઞાન રાગનું પરનું નથી. છતાં પરનું જ્ઞાન કહ્યું એટલે એને સમજાવે છે કે પરિણામનું જ્ઞાન જ્ઞાન પરિણામનું નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે, પણ એ સંબંધીનું ત્યાં લોકાલોક જાણવામાં આવ્યું એટલે લોકાલોકનું જ્ઞાન કહ્યું, પણ લોકાલોકનું નથી, જ્ઞાન જ્ઞાનનું છે. ભૂતગળ પરિણામનું જ્ઞાન આત્માનું કાર્ય કઈ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે ભૂતગળ પરિણામના જ્ઞાનને અને ભૂતગળને ઘટ કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ હોવાથી ભૂતગળ પરિણામના જ્ઞાનને એટલે રાગનું જે અહીં જ્ઞાન થયું તેને, અને પૂતગળને એટલે રાગને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ છે.
કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ નથી, એમ રાગમાં જ્ઞાન એ આત્માનું વ્યાપક છે, પણ એ પૂતગલને રાગનું જ્ઞાન છે, માટે રાગ વ્યાપક છે અને જ્ઞાન પરિણામ વ્યાપ થયું અહીં એમ નથી. એ રાગ તો કર્મ કહો, કર્મ વ્યાપક થયું માટે અહીં જ્ઞાન થયું વ્યાપ્ય એમ નથી. હા, આ જ વસ્તુ સમયસરમાં અલગ અલગ રીતે વસ્તુ તો આ જ છે, મૂળ વસ્તુ તો કે રાગનું જ્ઞાન અને જ્ઞાન વચ્ચે કોઈ રિલેશન નથી. એ બંને વચ્ચે વ્યાપક સંબંધ નથી. બરાબર. બધા હવે આપણે 92-93 ગાથામાં આવશે, બધામાં જ વાત આવે છે. મૂળ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. હા, એને રાગને બાકી બધો એ નિશ્ચય, બાકી બધો વ્યવહાર. એટલે આ જ્ઞાનીને કે ને ગુરુદેવ કહેતા ને કે બસ મને જ્ઞાન સિવાય કઈ દેખાતું જ નથી, હા, મને જ્ઞાન જ દેખાય છે. અને જ્ઞાન એટલે એટલે જ્ઞાન. આપણને જે પર જ જણાય છે ને, પણ એ હા. પર શું છે? એ પર શું છે? એ આપણી જ્ઞાનની પર્યાયનો વિશેષ છે. આપણી અંદરની જ્ઞાનની પર્યાય જે ઓરિજિનલી ઉઠે છે ને, જેમાં અતિન્દ્રિય જ્ઞાન હોય અને ઇન્દ્રિય જ્ઞાન હોય, એટલે વિષય લઈને ઉઠે છે પર્યાય, પણ આપણી જ્ઞાનની પર્યાયનો વિષય તો જ્ઞાન જ છે. અને ઇન્દ્રિય જ્ઞાનથી જુઓ તો એ પર પ્રકાશ આવશે. એટલે આપણે ઇન્દ્રિય જ્ઞાનથી જોઈએ એટલે આપણને બધું પર જ જણાય છે, પણ એ ઓરિજિનલી છે જ્ઞાન જ. અતિન્દ્રિય જ્ઞાનમાં એ જ્ઞાનના કલોલ જ છે. એટલે આ જ્યાં સુધી અંતર્મુખ ન થવાય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો. આપણને બધું જ્ઞેય જ દેખાય છે, આ બધી વસ્તુ જ દેખાય છે. આપણને કઈ આપણે કહીએ કે જ્ઞાન દેખાય છે, પણ કઈ જ્ઞાન દેખાતું નથી, અનુભવાતું નથી. જેને આપણે જાણીએ છીએ અને માનીએ છીએ, પણ જાણીએ છીએ ખોટું અને માનીએ છીએ એટલે ખોટું. જે હમણાં છે ને મેં પેલી બધી ગાથાઓ વાંચી, અદ્વિતીય ચક્ષુની 5-6-7 ગાથા છે, એ મેં સાંભળી. એટલે એમાં એ આવે છે કે જે પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દેવાનું કીધું, એટલે પહેલા પર્યાર્થિક કીધું. એટલે તમે દ્રવ્યને જોશો ને પછી જ તમને પર્યાયનું સાચું જ્ઞાન થશે અને પર્યાય તમને પરપણે જણાશે. કારણ શું કે પછી અંદર બેસીને તમે જોશો એટલે પર્યાય જ્ઞાનના કલ્લોલો તમારી દ્રષ્ટિમાં છે, એ પર્યાય તરીકે. એટલે પેલું જે દેખાય એમાં દેખાતી વસ્તુ એ પર તરીકે જ જણાય. એટલે એમાં ચોખ્ખું એવું લખ્યું છે. 7 કેસેટ છે, સરસ છે. લાલચંદભાઈ રાંજણભાઈ. લાલચંદભાઈ અચ્છા, હમણાં છે ને આપણે રાજેશભાઈ છે ને લંડન વાળા, હા, તમે લોકો મેમ્બર છો કે નહીં? પૂજ્ય લાલચંદભાઈ વેબસાઇટ છે, વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ. એમાં અમે દરરોજ છીએ, પણ આપણો ટાઈમ એક જ હોય છે, 9 વાગ્યા સવાર રાતનો. એટલે વોટ્સઅપમાં મોકલાવે છે રોજ એક પ્રવચન. એમાં સવારે તો એ તમે મેમ્બર થઈ જાવ ને તો તમને રોજ એક પ્રવચન મોકલાવે. તમે શાંતિથી સાંભળો ગમે ત્યારે. મમ્મી ને પોતાના ટાઈમે. બેવ છીએ. હા, હા, એ રોજ એક પ્રવચન આવે છે. પૂજ્ય લાલચંદભાઈ મોદી એવું ગ્રુપ છે વોટ્સએપ નું નામ. હા, એમાં હું મમ્મી બેવ છીએ. હા, રોજ આવે છે. નથી સાંભળ્યું મેં, પણ રોજ આવે છે ખરું પ્રવચન? રોજ. ઓકે. એની ચર્ચાઓ બધી આવતી હોય છે વોટ્સએપમાં. એમની ચર્ચાઓ થોડીક હેવી પડે. એ ચર્ચાઓ એટલે તો લખીને મોકલાવે છે કે પછી એનું એના પેલા પોઈન્ટ્સ લખેલા હોય છે ને? હા, પોઈન્ટ્સ લખેલા હોય છે. હા, પોઈન્ટ્સ લખેલા હોય એ છે. પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને ઘટકુંભારની જેમ વ્યાપ વ્યાપકોનો અભાવ હોવાથી કરતા કર્મપણાની સ્થિતિ છે.
જેમ કુંભાર ઘટનો કરતા નથી એમ રાગના પરિણામનું આત્મા કરતા નથી. હા 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 હા. વ્યવહાર રત્નત્રયનો રાગનો કરતા આત્મા નથી એમ. હા હા હા. કથનથી કે વ્યવહાર નિયમસારમાં કહ્યું છે ને કે આત્મા સોને જાણે છે લોકાલોકને જાણતું નથી એમ કે તો શું નીચેમાં વાંધો છે? આવે છે ને વ્યવહારથી એમ કે વ્યવહારથી પર નહીં જાણે, વ્યવહારથી સોને ન જાણે, કેમ વ્યવહારથી સોને ન જાણે પર નહીં થઈ ના હા 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 હા. આવી વસ્તુ છે બાપુ. સમયસાર તો સમયસાર છે, ક્યાંય એવી બીજી વાત છે નહીં. પરમાર્થ એ પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને જોયું. હા હા. રાગને, આ જ્ઞાનને રાગને ઘટ કુંભારની જેમ વ્યાપક ભાવનો ભાવ હોવાથી હા 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 કરતા આગળ પણ સીધી છે. કર્મ કરતા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય એનો અભાવ છે. પૂતગળ કર્મ કરતા, રાગ કરતા અને રાગનું પરિણામ તેનું કાર્ય તેનો અભાવ છે. હા 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 હા. મેડમ કેમ કીધું? પૂતગલ કર્મ કરતા, રાગ કરતા અને રાગનું પરિણામ તેનું કાર્ય એનો અભાવ છે. કેમ? આ બધું છે ને શાંતિથી વાંચવું પડે એવું છે. શાંતિથી વાંચવું પડે એવું છે, કારણ કે નગર ગોથા ખવાય છે. પૂતગલ કર્મ કરતા કોનો? એટલે કે રાગ કરતા અને રાગનું પરિણામ તેનું કાર્ય, એ તો પેલા વાત કરી કે આપણે કે છે એનો અભાવ છે. જો એમાં છે આત્માના પરિણામને અને આત્માને વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ છે. બરાબર? આત્માના પરિણામને અને આત્માને વ્યાપી ભાવનો સદભાવ છે. જો આત્માના પરિણામને તેમજ જ્ઞાનના પરિણામ થયા તેને અને આત્માને વ્યાપી વ્યાપકનો સદભાવ હોવાથી આત્મા વ્યાપક છે અને જ્ઞાન એ તો આવ્યું બરાબર છે. જો આગળ આવશે ને કદાચ પરથી જોઈએ. ઘણો વિષય છે આજ, ઘણો. હા હા આવું છે. શાંતિથી હતું પકડાય એ વાત છે. તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપા વગરનો સદભાવ હોવાથી જોયું. આત્માના પરિણામને એટલે જે જ્ઞાનના પરિણામ થયા તેને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી આત્મા વ્યાપક છે અને જ્ઞાનના દર્શનના આનંદના પરિણામ છે તેનું વ્યાપ છે, એનો સદભાવ છે. હા હા હા. કરતા કર્મપણું છે એટલું એટલું આત્મા કરતા અને જ્ઞાનના પરિણામનું કાર્ય એનું વ્યાપ એટલું છે. બેથી આત્મદ્રવ્ય. એક મિનિટ હું જરા જોઈ લઉં આમાં મારે માર્કિંગ કર્યું છે આમાં પહેલા કયા પાના ભરતું એ આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી હું જોઈ લઈશ પછી અંતિથી સ્વતંત્ર વ્યાપક હોવાથી ભગવાન આત્મા કરતા એટલે સ્વતંત્રપણે કરતા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક એટલે પસરતો હોવાથી, કરતા હોવાથી વ્યાપક એટલે કરતા. આત્મ પરિણામનો એટલે કે
આત્મ પરિણામનો એટલે કે ઉદ્ગલ પરિણામના જ્ઞાનનો કરતા છે. સમજાવવામાં શું આવે છે? આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામ એટલે વિતરાગી પરિણામ, જ્ઞાનના પરિણામ, શ્રદ્ધાના પરિણામ, શાંતિના પરિણામ, આનંદના પરિણામ, જ્ઞાનના પરિણામ એટલે પરિણામ બધા. એટલે પૂદગલ પરિણામના જ્ઞાનનો કરતા છે. એ રાગના જ્ઞાનનો આત્મા કરતા છે. રાગના જ્ઞાનનો આત્મા કરતા છે. રાગનો નહીં. અને પૂદગલ પરિણામનું જ્ઞાન એટલે રાગનું જ્યાં જ્ઞાન સમજાવવું છે ને, તે વ્યાપક વળી સંવ્યાપાતું હોવાથી કર્મ છે, એ આત્માનું કાર્ય છે. પૂદગલ પરિણામનું જ્ઞાન એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન, જે વ્યાપક વળી સ્વયં વ્યાપાતું હોવાથી, એક આત્મા વળી સ્વયં કરતા હોવાથી, વ્યાપરૂપ થતું એટલે કાર્યરૂપ થતું હોવાથી કાર્ય છે. કાર્યરૂપ હોવાથી કાર્ય છે, એકમ છે. ઘણું ભારે એવું ભાઈ આપશું. આવે છે તો શબ્દ શુડો નો આવું છે. વળી આ રીતે જ્ઞાતા પૂદગલ પરિણામનું જ્ઞાન કરે છે. ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂદગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે. એક રાગનું જ્ઞાન કરે છે, માટે રાગ તે પૂદગલ પરિણામ જે રાગ એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. ખરીને આ રીતે જ્ઞાતા પૂદગલ પરિણામનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂદગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે. રાગનું જ્ઞાન કરે છે, માટે રાગ વ્યાપ છે આત્માનું એમ નથી. રાગનું આ જ્ઞાન કરે છે, માટે આત્માનું રાગ વ્યાપ છે કે વ્યાપક છે, એના જ્ઞાન છે એનું વ્યાપ છે એમ નથી. રાગ વ્યાપક છે, કર્મ વ્યાપક છે અને જ્ઞાનના પરિણામ વ્યાપ છે એમ નથી. આપણે એમ વિચાર કરીએ કે આપણને સમય દર્શન કેમ નથી થતું, અનુભૂતિ કેમ નથી થતી. પણ ખરેખર આપણે જો બીજી રીતે વિચાર કરીએ તો આપણે જ પૂછીએ કે આર વી રેડી ફોર ઇટ, કે આપણું વિજ્ઞાન એવું છે ખરું કે આ જાતનું કે પણ સમજો અનુભૂતિ થઈ જાય તો આપણી જે સ્થિતિ છે અત્યારે, એ સ્થિતિમાં આપણે સમય દર્શન જીરવી શકીએ એમ છીએ કે બધું આપણને એમય થઈ શકીએ એવા છીએ. આપણી ક્વોલિફિકેશન છે કે નહીં એમ? બધાથી રસ ઉડી ગયો છે. હા, એને બધાથી રસ ઉડી ગયો છે એ મન કસાની વાત છે, બરાબર છે. પણ આ સિદ્ધાંતોની અપેક્ષા આપણને ખાલી જ્ઞાન જ દેખાય, રાગ દેખાય જ નહીં, રાગની સાથે આપણો કોઈ જાતનો સંબંધ નથી, એ બધું ક્યાં છે આપણામાંથી? હા, કશું નથી. આપણે કહીએ કે અમે જો આપણે નથી કઈ થતું, આપણે હવે બસ બધું પતી ગયું ને આપણે કઈ કહેતા નથી, પણ આપણામાં ક્યાં આજે એટલે એવી દ્રઢતા ક્યાં છે? નથી, બિલકુલ નથી. દ્રઢતા નથી તો પછી ક્યાંથી આપણે હવા મીન્સ વી આર નોટ એબલ ટુ ક્વોલિફાય. આ અત્યારે અડધું પડધું સમજાય છે તો એમ નથી થતું કે હું ફરીથી બરાબર સમજી લઈશ. આપણે એમ ચાલશે પછી જોઈ લઈશું. એટલે એને મૂકી દેવાનું મન થઈ જાય છે, એવું થઈ જાય. એની પાછળ પડવાનું મન નથી થતું. બરાબર. હા, સમય સાર.
વ્યાપરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા આત્મા પૂતગલ પરિણામનું એટલે કે રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી. રાગનું જ્ઞાન કરે છે માટે પૂતગલ પરિણામ આત્માનું વ્યાપ છે. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું પરિણામ વ્યાપ છે એમ નથી. રાગનું જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું કાર્ય વ્યાપ છે એમ નથી. શ્રીમદભાઈ આવું જેવું સમય રાગનું જ્ઞાન કરે છે એમાં જ્ઞાનની મુખ્યતા છે, રાગની નથી, કે આ પૂતગલ પરિણામની નથી. અને આમાં એક એવો બોલ આવે છે નાચનબામાં કે રાગનું જ્ઞાન કરે આપણે એને પ્રૂવ કરીએ ને, પણ કે અંતે તો તું રાગ પર જ ગયો. અંતે તું તારા જ્ઞાન ને પ્રૂવ કરવા માટે તું રાગ પર ગયો. એ રાગ પર જવાનું છોડી દે, જ્ઞાન ને ખાલી. એક જ વસ્તુ આડી અવળી રીતે કહે ને એટલે આપણે અડધું અટવાઈ જવાય. વાત સીધી છે. આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે, તેથી એમ પણ નથી કે રાગ એ પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે એમ નથી. જ્ઞાતાનું વ્યાપ તો જ્ઞાનના પરિણામ છે. રાગનું જ્ઞાન માંથી જ્ઞાતાનું એ વ્યાપ છે એમ નથી. પરિણામ પરિણામ ક્યાં હતા રોજી? હવે ટૂંકું કરી નાખીને પૂતગલ દ્રવ કીધી છે. राग कर्म ही नहीं होता तो व्याप्त कैसे हो सकता है? नहीं कार्य न રાગનું જ્ઞાન કરે છે ને, એમ કીધું ને રાગનું જ્ઞાન છે ને, રાગનું જ્ઞાન છે ને તો રાગ એનું વ્યાપ થયું કે નહીં? લોકલોકનું જ્ઞાન હોય લોકલોક વ્યાપ. આમાં નિરોબીમાં ક્યાં સંભળાયું ગાવું? મને તો ઓલા છોકરા સમજાયું કે છોકરાને કે તું મહાવિદ્યમાં ગયો તો મહાવિદ્યમાં મણીને લંગોટી છે કે કેવડીને લંગોટી છે કે નહીં? જો લંગોટી તે ભાઈ હોય તો મહાવિદ્યમાં ગયો જ નથી. લંગોટી કે છે ને એ લોકો ભાઈ તીર્થંકર ને લંગોટી કે છે. પ્રતિમા પણ લંગોટી નાખે છે, ભગવાન લંગોટી જેની નાખે છે. લંગોટી નાખે તો માથે આ તો અંદર લંગોટી. કયા છોકરાની વાત કરે છે? મને તો ઓલા છોકરાને કીધું, છોકરાને કે તું મહાવિદ્યામાં ગયો હોય કે કોઈ એમ કે છે કે મહાવિદ્ય આવો, કોઈ એમ ક્લેમ કરે છે કે જો મહાવિદ્યમાં હતો ને ત્યાંથી આવ્યો અને કેવડીને લંગોટી છે? કોઈ એવો છોકરો આવો લાગે છે? કોઈ ભગવાનને લંગોટી કે છે, સદમત છે ને એમ કે જો ભગવાને લંગોટી ભાળી હોય ને સાધુ ને વસ્ત્રો વાળ્યા હોય તો તેને મહાવિદ્ય જોયું નથી. એ વાત આખી બધી બનાવતી કઈક મારા હિસાબે તો કોક માણસે ગમે તે રીતે એને તૈયાર કરી. આવું બધું તરકત એના માણસો ના પાડી, એના માણસો ધામણ વાળાને કે છે એને માનતા નથી. એ કેટલાક નથી વાત હોય બરાબર આરામ છે. અતિશયથી કપડો દેખાય એમ છે. એ વાત ખોટી છે ને.
હા હા. અને તો પછી અહીંથી જો એ બરાબર જોઈએ તો ત્યાં અગાસ ને બધાને કહી દેવું જોઈએ કે કાઢી નાખો 2 ભાગ છે. ભગવાન એવું પણ દિગંબર હેઠળ છે સાંભળ નથી થયું તો પછી ત્યાં જોયું નથી. અને જોયું હોય તો કે ને માર્ગ આ છે, આ માર્ગ નથી. આવી વાતો છે બાપુ. આ તો કઈ ન્યાયમાં તો જરી પણ ફેર પડે તો આખો ચક્કર ફરી જાય છે. હા હા જુઓ હવે કુબી પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે. કારણ પૂતગલ પરિણામ એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ છે. સમજાવો હવે પૂતગલ પરિણામ હજી કરતા હતા અત્યાર સુધી. હવે પૂતગલ કહી દીધા એને. ભગવાનની ભક્તિ અને સ્તુતિનો ભાવ પૂતગલ છે. પૂતગલ ના પરિણામ છે. પૂતગલ છે એમ અભેદ કિનારી પાછળ. કારણ કે પૂતગલ ને આત્માને એટલે કે પૂતગલ ના પરિણામ એ પૂતગલ ને એને પૂતગલ કીધા અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં રાગ ને એટલે પૂતગલ ને અને આત્માને જ્ઞેય છે રાગ અને આત્મા જ્ઞાયક છે એવો સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે કોનું જ્ઞાન થાય છે એમાં નિમિત્ત છે એવું જે જ્ઞાન પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન રાગ એ પૂતગલ એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાતાનો વ્યાપ છે. તે જ્ઞાતાનું કાર્યને વ્યાપ છે. તે તેની પર્યાય છે. તે તેનું કાર્ય છે. તે તેનું વ્યાપ છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. ઘણું જણવાયું. શું કીધું સમજાણું કે આત્મા જ્ઞાતા છે અને રાગનું જ્ઞાન છે. માટેથી રાગનો વ્યાપકપણું અને જ્ઞાન પર્યાય વ્યાપક એમ નથી. રાગને જાણે છે એમ કેવું ને માટે રાગ વ્યાપક છે ના જાણવાનું કઈ વ્યાપ છે એમ નથી. આત્માનું વ્યાપ તો જ્ઞાતાના પરિણામ છે તે આત્માનો વ્યાપ છે. એનો વ્યાપ જે છે એ પણ ભેદથી બાકી તો પરિણામ જે જ્ઞાતાના છે એ રાગના નથી તેમ દ્રવગુણના નથી. તે પરિણામના છે છતાં જ્ઞાતાનું એ વ્યાપ છે એમ કેવું વ્યવહારથી છે. રાગ એનો વ્યાપ છે એ તો છે જ નહીં કીધા. બહુ સરસ. ટીકા છે ને અમૃતચંદ્રાચાર વસ્તુની સ્થિતિ વસ્તુની મર્યાદા પુરુષોત્તમ પુરુષાત્મા એ પોતાના જ્ઞાન પરિણામનું કરતા રાગનું જ્ઞાન માટે રાગનું વ્યાપ્ય જ્ઞાન એમ નહીં. રાગનું જ્ઞાન એમ કીધું ને વ્યવહાર થયો તેનું જ્ઞાન કીધું ને એટલે કરીને રાગ તે વ્યાપક ને જ્ઞાન પરિણામ વ્યાપ એમ નથી.
એ તો જ્ઞાન પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક બરાબર. એ રીતે સ્વામી સિદ્ધ કરી ફક્ત વ્યવહારથી. બધો તો વ્યવહારથી જ નહીં. કુમકુમનું પેટ ખોલી દીધું. વિશેષ કહેવાય છે. પ્રમાણ ગુરુદેવ. જો આપણે 5 મિનિટ છે, 3 મિનિટ છે, તો એક લઈ લેવો છે બોર્ડ મોક્ષ માર્ગીના વિચારોનો આમાં. લઈ લો. ઓકે, એક બોર્ડ લઈ લઈએ. આપાનું પૂરું કરી નાખીએ. બોલો, કોણ બોલે છે? નીતા છે કે? બોલીશ બોલો. બોલું છું. હા બોલો. 490. 490. હા. જ્ઞાનમાં પર પ્રતિભાસે છે તેને આગળ નહીં કરવાનું. જ્ઞાનની સત્તામાં પર છે જ નહીં તો જણાય ક્યાંથી? એમ લેતા અનુભવ થઈ જશે. બોલો મંજુબેન. જ્ઞાનની સત્તામાં પર છે જ નહીં ને. ત્યાં તો દ્રવ્ય ને ગુણ જ છે. પર તો છે જ નહીં, પર્યાય તો છે જ નહીં જ્ઞાનની સત્તામાં. એટલે આપણને પ્રતિભાસ સાથેનું જ્ઞાન જણાય છે, પણ એમાં પ્રતિભાસને આગળ નહીં કરવાનું, પણ મને જ્ઞાન જ જણાય છે. બરાબર. આપણને અત્યારે જે જણાય છે એ પ્રતિભાસ સાથેનું જ્ઞાન જણાય છે. આપણને જે જણાય છે પ્રતિભા સાથેનું જ્ઞાન જણાય છે એટલે હા, એટલે એમાં આપણે શું કેવી રીતે જોવાનું કે ભાઈ મારી સત્તામાં તો જ્ઞાન છે, પર વસ્તુ છે જ નહીં, તો પછી એ મને પર નથી જણાતું, મને જ્ઞાન જ જણાય છે. એટલે જ્ઞાનમાં આવી જશું એમ. એમ લેતા અનુભવ થઈ જશે. હાઇલાઇટ કરી નાખો. જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે એને આગળ એને નહીં આપવાનું મહત્વ. જ્ઞાનની સત્તામાં પર જે છે જ નહીં તે જણાય ક્યાંથી? અચ્છા, જ્ઞાનની સત્તામાં મારી દુનિયામાં પર છે જ નહીં. મારા વિશ્વમાં પર જ નથી. કારણ શું? કારણ કે જે જણાય છે ને એ તો મારી પર્યાયમાં જ ઉઠે છે. મારું જ જ્ઞાન એને જાણતું ઉઠે છે. કોઈ પર છે એટલે હું જાણું છું એવું નથી. મારો ક્ષણિક ઉપાદાનથી જ હું જાણું છું. એવું સામે જે પર જણાય છે એ નિમિત્ત છે, પણ આપણું ઉપાદાન તો આપણા જ્ઞાનની પર્યાયમાં છે. જે અત્યારે કીધું રાગનું જ્ઞાનની વાત ચાલી ને, એ આપણને એ જ જણાય છે. આપણા જ્ઞાન જે જાણતું પરિણમે છે એ, કારણ કે જ્ઞાન ને જ્ઞાન સાથે જ વ્યાપ્ય વ્યાપક ભાવ છે. પર સાથે તો વ્યાપ્ય વ્યાપક ભાવ છે નહીં. બરાબર. એટલે આ ગાથાને કોરિલેટ જેવું નહીં? હા, અરે પછી કરી. ચાલો, ઓકે, તો ચલો હા. ઇન્દુબેન આવી જાઓ. હા, સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિછિન્ન ધારાની જદમકી કહાની, જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાન, જहाँ नहीं संशयादि पंक की निशानी, साची तो गंगाया वितरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी, सप्तभंग जहातर उछलत नित्य ज्ञानी, संत चित मराल वृंदर में नित्य ज्ञानी, साची तो गंगाय वितरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी, भागचंद निश्चय घट माया प्रमाणी, साची तो गंगाय वितरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी, निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना 7 बार है,
વંદના સતબાર હૈ. બોલો સર્વ અંતર્મુખ મૂર્તધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય જય હો. દ્વાદશાંગ જન્માણી માત નો જય હો. જય જય હો. હો. માં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. જય હો. સત્ય પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય જય હો. એ કાલે હજી તો